લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં ઘણું સ્વાગત છે। તો આવો જાણીએ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર વિશે। કશ્યપ નામના ઋષિ અને તેમની પત્ની દિતિને બે પુત્ર થયા, હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપુ। હિરણ્યક્ષને ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધરીને મારી નાખ્યો। પોતાના ભાઈના મૃત્યુથી દુઃખી અને ક્રોધિત થઈને હિરણ્યકશ્યપુએ પ્રતિશોધ લેવાનું નક્કી કર્યું। 100 વર્ષો સુધી તેને કઠોર તપ કર્યું અને તેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અમર થવાનું વરદાન આપ્યું। વરદાન પ્રાપ્ત કરીને તેણે સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું। લોકપાલોને ભગાવીને પોતે અધિપતિ બની ગયો। દેવતાઓ પણ નિરુપાય થઈ ગયા હતા કારણ કે તે આ અસુરને પહોંચી નહોતા વળતા। બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે તેને ઘરમાં કે બહાર, અસ્ત્ર કે શસ્ત્ર, ના દિવસમાં કે રાતમાં, ના મનુષ્ય કે ના જાનવર, ના આકાશ કે પૃથ્વી કોઈ જગ્યાએ તેને મારી ન શકાય। તેથી તે અભિમાની બની ગયો। આ પ્રકારના વરદાન બાદ અસુરે પ્રભુના ભક્તો પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું। ભક્ત પ્રહલાદના જન્મ બાદ તેની ભક્તિથી તે ભયભીત થઈ જાય છે। તેને મારી નાખવા માટે તે બનતા બધા જ પ્રયત્નો કરે છે પરંતુ તેમાં સફળતા મળતી નથી। બાદમાં ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી હિરણ્યકશિપુને ખોળામાં લઈને ઘરના ઉંબરા વચ્ચે એટલે કે ઘરમાં નહીં અને બહાર પણ નહીં, અસ્ત્ર શસ્ત્ર વિના પોતાના નખ વડે, નર કે પશુ રૂપે નહીં પરંતુ મસ્તક સિંહનું અને દેહ માનવાનો ધરીને, નરસિંહ રૂપે અવતરીને, આકાશ કે પૃથ્વી પર નહીં પરંતુ પોતાના ખોળામાં સુવાડીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું। તેનો વધ કર્યા બાદ પણ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત નહોતો થયો। તેમનો ક્રોધ એટલો વધારે હતો કે ભક્ત પ્રહલાદ પણ તેને શાંત કરવામાં નિષ્ફળ રહ્યા હતા। બાદમાં તેમને ભગવાન શંકર પાસે લઈ જવામાં આવ્યા। ભગવાન શંકરને પ્રત્યક્ષ સામે જોઈને પણ તેમનો ક્રોધ શાંત ન થયો, ઉપરથી તે શંકર ભગવાન પર આક્રમણ કરવા દોડ્યા। ત્યારે મહાદેવે ઋષભનો અવતાર લીધો અને નરસિંહ ભગવાનને પોતાની પૂંછડીમાં બાંધીને ખેંચીને પાતાળ લોકમાં લઈ ગયા। પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યા બાદ પણ જ્યારે તે છૂટી ન શક્યા ત્યારે તેમનો ક્રોધ શાંત થયો અને ઋષભ અવતારમાં રહેલા મહાદેવને ઓળખ્યા બાદમાં ભગવાન શંકરે તેમને મુક્ત કરી દીધા। આ સાથે જ ભક્ત પ્રહલાદ તેમજ દેવતાઓને બે મહાન રૂપના દર્શન થયા। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।